શું કરું મમ્મી? જો આ ગવલિયા બનાયા ને તે શેકીને ખવાય, તળીને ખવાય. જો મસ્ત પોછા પોછા બને અહીંયા. ગરમ હોય ને એટલે. ઘરે બનાવેલી વસ્તુ હારી જ હોય. મસ્ત લોટ બાફીન દબાઈન પેલું આપણે હુકવીન બનાયા આપણે પાપડ. ક્યાં કેવી રીતે બનાયા? હેડ શીખવાડે છે હેલો. જો મકાઈનો 500 લોટ લઈ લીધો અને આ ચાળી દો. બધા મિક્સ લોટનું બનાવવાનું આજ. બધા મિક્સ લોટના છે. કાલે એકલા ચોખાનું બનાવ્યા હતા ને. આજે બધા મિક્સ. અરે મકાઈનો મોટો હોય ને એટલે ચાળતા થોડી વાર લાગે. ચાળી દો. બીજો છે ચાળી જુવાર. અરે જુવાર નો આ થોડો ચોખ્ખો હોય ને એટલે જુવાર અને આ બધું કાઢી દીધું છે. મકાઈમાં વધારે ખુશું દાદી એમાં ના આવે લખ્યો ખાલી પોણી જ ઉકળો હજી તો. અને આ ચોખાનો એ ચોખાનો ફટાફટ ઉતરી ગયો. ચોખાનો ફટફટ ચડી જાય. એકદમ લીચો આવે ને એટલે. ત્રણ લોટ થયા ને અને ઘઉંનો તો આપણે ઘેર ડોલ ભરેલી જ છે. હા ઘરનો એ ચાળેલી જ છે. એ 500-700 જેવો લઈ લેવાનો. દેવાના. હવે પોણીમાં મીઠું નહીં નાખી દઈએ. ના હવે કશું નહીં નાખે ખાલી પોણી જ ઉકળતું કરી. પોણી ઉકળતું કરી દે. ઉકળી જેવું છો ધૂણો ને આપણે પોણી ને જીરું, આ મીઠું અને જીરું એવું. કાલા કરતા પોણી વધારે કે એટલું જ છે બીજા. પેલું કાલ બીજા તપેલામાં લઈ લીધું હતું. અને આ જ્યારે મકાઈનો જુવારનો હોય ને એટલે પાણી વધારે એટલે આજ તો પાણી જોઈશે કે જેટલું નખવું જીરું. જીરું હા જીરું. હવે ઘડી વાર રહેવા દે એમ. પછી આ મરચું ઉકળી જીઓ નાખી દઉં તો એ ચાલે. હા મમ્મી ઉકળવા દો. મરચું મરચું ના જેવો લીલો કલર થઈ ગયો. મરચું આપણે દળીએ ને મિક્સરમાં એટલે કલર ચેન્જ થાય. હવે ઘડીક વાર ઉકળવા દેવાનો. આપણે ખારો નાખી દઉં એટલે બધું મિક્સ કરી દીધું. દાદી 2 ચમચી નાખી દઉં આપણે ખારું મમ્મી. હવે બરાબર ઉકળવા દેવાનું. હવે ઘડીક વાર ઉકળવા દેવાનો. પછી લોટ એડ કરવાનો. ને સલાઈ દીધું કે હલાબ તો ફાવો. એટલે જ પાણી ના થવી જોઈએ. મેં ના હોય એટલે 2 જણ તો જોવું જ હંગા. મરચું ઉડે હે ને કલર ચેન્જ આવશે એનો. મકાઈ હે ને એટલે પેડું નખું કહેવાય. નખું એ જ. નાખો બસ ઊભી રહેવાનું. લા મમ્મી બોલાવો. હલાઈ દો લઈ ગયું. હા બેટા હવે આવું કરું. હા ને નીચે એનું ઉપરનું બધું મિક્સ કરું. કપડો છે કોટનનું કપડું હોય ને ભેનું કરેલું એટલે ચોટા ના જોઈ. બરાબર. એટલે મસ્ત મિક્સ થાય. પછી એના એ કપડાથી દબાઈ દેવાનું અને ઢોકીને પછી મૂકી દેવાનું કે હા બરાબર. ડબલ બફા મૂકું હવે. હા બેટા પાણી ભરી દીધું, તેલ લગાવી દીધું ચાળીએ. હા અને બીજી વાર બફા મૂકી દીધું. ડબલ બફાયેલું હોય ને એટલે મસ્ત પાપડ હોય કે આખું ભરીને ઢોકી દેવાનું. અને બીજી કેટલી મિનિટ બાફવાનું? 10 મિનિટ. 10 મિનિટ બાફવાનું. ફરી કલર આખો ચેન્જ થઈ જાય ને આ લોટ હોય ને આનાથી એ પતલો થઈ જાય. એકદમ સોફ્ટ. બરાબર.
હવે ઢોકી દો. જો એક કે કણી પડીએ ભાઈ ના મસ્ત મસ્ત થયું. બફાણ્યો ને હમ હલાવવામાં ખાલી ધ્યાન રાખવું પડે બસ કણી હલાવવામાં વ્યવસ્થિત ના આવી હોય હમ તો જ પડે ઢોકી દો એડો. આવો ઢોકી દો આ પહેલા ઢોકી દેવાના આ ઠંડુ ના થઈ જાય એવો રાખવાની તો ગરમ જ થવાનું હા, ઢોકી દીધું. હવે 10 મિનિટ બફાવા દો. 10 મિનિટ બફાઈ ગયું? જુઓ. ઓ ચેન્જ. ચેન્જ થઈ ગયું કોથળીમાં ઘી તેલ લગાવી દીધું. હે? લગાવી તૈયાર ધોયેલી જ છે કોથળીમાં તેલ લગાવી દીધું. હવે ચમતે ફરીથી એકવાર મસાલો પડો બરાબર. એટલે ને એકદમ આ જે આવું દેખાય ને એવું ના દેખાય, એકદમ લીસો લીસો દેખાય. મિક્સ કરેલું હોય ને એટલે. એનું આ રહેતો હોય ને પાપડ આપણે શેકીને ખાઈએ ને હા મને તળવાની જરૂર ના હોય આ શેકવા વાળા શેકીને પાપડ. ખાઈએ ને તો એ ચાલે એમ તો કાઢી દો બહાર. હવે બીજો મૂકવાની વારા ફરતી આવો વારા પરથી લીધે મૂકી જવાનું દેવાનું. મૂકી જવાનું આવો. લો, આ દાદી નાખો હું બીજો મૂકી આવું એનું ચમચી લેતી આવજે એ હા લે હું તમને મને તેલની વાટકી આવી જાય હા આપી જુઓ. લે મમ્મી તેલ આપજે દાદી. હાલો તૈયાર જ છે આવી રીતે મસળી દેવાનું કે એટલે મસ્ત પોચો પોચો થઈ જાય. હવે ગુલ્લા કરી દેવાના કે મમ્મી? હા, દાદી ગુલ્લા કરો અને એક હું બાજુ દબાઈ દઉં અને તું બધા લાઈન સર પાડી દે હો ચાદરમાં ચાદર પાથરી જ છે, ચાદરમાં પાડી દો. દેવાના. એ બે જવાની એક બાજુ અને એક પાડી બાજુ દેવાના. એટલે મારે લોટ લેવા જવાનું હોય ને એટલે બરાબર ફટફટ પતી જાય પાડી દઈએ તા. રૂમ ભરી કાઢ્યો હો મમ્મી. હા જો 2 કિલો હતો એના લોટ બરાબર. બધો 500 ચાર વસ્તુનો આખી રૂમ ભરાઈ જાય આખી રૂમ ભરાઈ જાય. હવે બસ આટલું થોડું હવે કચરી આટલા નાખવાના પતી જાય છે બસ છેલ્લો ઘોણા આરે. બસ બરાબર. હવે બરાબર આખો દિવસ રૂમમાં હું બેસી અને કાશી. કાલ તડકા તપસી એટલે પરમ દિવસ તૈયાર હા શેકીને ખાવાનું પછી. શેકીને ખાવા તળીને ખાવા હા દાદી આ થોડી મદદ થઈ જાય કે દાદીને એટલે તો બોલાયા હતા આવું બધું હે ને એના એ મોટા હોય ને એમના સારું હારું પડે. હા વાત જ છે. પછી આપણે ભૂલ આવડતું રે હોય. ના ભૂલ જ ના રે એમ. કોઈ નહીં હેડો તાણ હું કવા દો. એટલે જ ને તમે મોટા જો હાજર એક જો બેટી હોય શેકાઈ ગયા પાપડ. હા જો ઉકઈ ગયા હતા ને કે આ શેકીને ખવાય અને તળીને ચોખા ઘઉં જુવાર મકાઈ બધું હોય ને એટલે અને તળીને ખવાય શેકે ને એટલે વધારે આ ગેસ ઉપર મજા ઓછી આવે ડાયરેક્ટ ગેસ હોય ને એટલે કાળા થઈ જાય થોડા. અને જો હું તેલ ગરમ કરવા મૂકી હોય ને એ તમે તળીને બતાવું તળીએ છીએ આપણે તાળો તો ચેવડો ને એનો પાપડ હશે ને ચેવડો મોટો ચેવડો અને ચેવડો થશે. જે તેલ થયું નહીં થઈ ગયું. ઓહો આ બધું મિક્સ છે ને એ મસાલા ચાર લોટના ક્યારે જો નેચા વાળો જબરદસ્ત છે ઉપર વાળાથી આપણે દબાઈએ મસ્ત થયું. મસ્ત થાય ને હેડો તને ઘેર પાપડ બનાવી દીધા આ વખત તો. કશી ઝંઝટ જ નહીં. નહીં. ગમે તેમ તળીને ખો શેકીને ખો. જેમ ખાવાનું તાણ ચોખલીઓ બનાવી દીધો આપણે અને આપણે આ ચાર લોટ વાળા બનાવી દીધા ગવલિયા ગવલિયા. હેડો તાણ. રાધે 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 રાધે.